ટૂંક સમય પહેલાં એક વડોદરાનું પેશન્ટ જેને કોથળીમાં ખૂબ જ મોટી ગાંઠ હોય, આગળ 2 સીઝર હોય, દર્દી બતાવવા આવેલું, જેનું અમે દૂરબીનથી ઓપરેશન કરીને દર્દીને 4 થી 6 કલાકમાં હરતું ફરતું કરેલું. મારું નામ ચંદ્રેશભાઈ રમણભાઈ મૈડા છે. હું ગામ બેટાસીનો રહેવાસી છું અને આ મારા ધર્મપત્ની અનિતાબેન ચંદ્રેશભાઈ મૈડા, એમની ઉંમર વર્ષ 45. આજથી અમે 6-1 મહિના પહેલાં આંકલાવ ડૉક્ટર સંદીપ પટેલના ત્યાં તપાસ અર્થે ગયેલા કે જે અમારે ધર્મપત્નીને દર મહિનાની માસિકની પીડા રહેતી હતી, અનિયમિત માસિક રહેતું હતું, પેટનો દુખાવો રહેતો હતો પેડામાં. તો અમે ત્યાં તપાસ કરાવડાવી હતી. તો એમણે અમને જણાવ્યું કે તમારા આગળ જતાં ભવિષ્યમાં તમારે કોથળીનું ઓપરેશન કરાવવું પડશે. મારા ત્યાં કરાવો કે બીજે કોઈ પણ જગ્યાએ કરાવો, મારે કોઈ વાંધો નથી, પણ તમારે ભવિષ્યમાં કરાવવું પડશે એવી સારી સલાહ અમને આપેલી. પણ અમે અવારનવાર દવા ચાલુ હતી. પછી અમે 6 મહિના પછી બીજી વખત બતાવવા જ્યારે ગયા ત્યારે સોનોગ્રાફી કરતાં 6 સેન્ટીમીટર મોટી ગાંઠ અંદર બતાવતા એમણે અમને સારી સલાહ આપી કે તમે ઓપરેશન કરાવો તો બહુ સારું છે, આને બહુ લંબાવશો નહીં. એટલે અમે ત્યાં તે જ દિવસે અમે દાખલ થઈ ગયા અને બીજા દિવસે સાહેબે દૂરબીનથી ઓપરેશન કરેલું. હવે દૂરબીનથી ઓપરેશન કર્યા પછી મારા પત્નીને 5 થી 6 કલાકમાં તેમણે હરતા ફરતા અને ચાલતા કરી દીધેલા. એને પીડા રહિત ઓપરેશન કરેલ છે અને એમના સાહેબે અમારું સારવાર સારી કરી અને એમનો સ્ટાફ પણ ઘણો સારો છે કે જેણે અમને કોઈ જાતની, અમે દવાખાનામાં છે એવું જાણવા નહીં દીધું, તો કોઈ જાતની અમને તકલીફ નહીં પડી. એટલે આ બાબત પર અમે ડૉક્ટર સંદીપ પટેલ સાહેબ તેમજ એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છીએ અને અમને સારો અનુભવ છે અમારા હોસ્પિટલનો. સચોટ નિદાન અને સાચી સારવાર એટલે સંદીપભાઈની હોસ્પિટલ.